પીએમ મોદીએ ઈંધણ બચાવવાની જે અપીલ કરી છે તેને લઈ સૌથી મોટા સમાચાર અમિત શાહ કે જેઓએ તમામ કોર્પોરેટરોને સૂચના આપી છે। કોર્પોરેટરોને અલગ અલગ વાહનને બદલે એક વાહનમાં પહોંચવા સૂચના। શનિવારે ગૃહમંત્રી સાથે અમદાવાદના નવા કોર્પોરેટર્સની બેઠક મળવાની છે। સાંજે 5 કલાકે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી પર બેઠક। નવા કોર્પોરેટર્સ અને અધિકારીઓ સાથે અમિત શાહ બેઠક કરવાના છે। ત્યારે બેઠકમાં પહોંચતા સમયે ઈંધણ બચાવવા નવા કોર્પોરેટર્સને સૂચના આપવામાં આવી છે। તમામે અલગ અલગ વાહન લઈને ન આવવું અને એક જ વાહનમાં આવવું તે પ્રકારની અમિત શાહે સૂચના આપી છે। ત્યારે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, અમિત શાહે પણ તમામ કોર્પોરેટર્સને અપીલ આપી છે। બેઠક ક્યારે છે અને શું સૂચના? જો 3 દિવસ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ખાસ તો નરેન્દ્ર મોદી તરફથી જે સલાહ આપવામાં આવી છે સોનું ન ખરીદવા માટે, વિદેશની યાત્રા ટાળવા માટે અને ઈંધણ બચાવવા માટે, તેનો સીધો આદેશ જે છે તે નવા કોર્પોરેટરોને આપવામાં આવ્યો છે। ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળના કોર્પોરેટરો સાથે 5 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની બેઠક થવાની છે અને તે બેઠકમાં કોર્પોરેટરોને અલગ અલગ ગાડીઓમાં કે અલગ અલગ વાહનોમાં ન આવી અને કારપુલિંગ અથવા એક ગાડીની અંદર એક જ પેનલના 4 કોર્પોરેટરોને આવવા માટે સૂચના આપવામાં આવી છે અને તે જ પ્રમાણે તેના આદેશનું પાલન કરવામાં આવશે। જ્યાં અલગ અલગ ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા જે વોર્ડ છે તેના કોર્પોરેટરો એક સાથે ગાડીમાં આવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના માટેની જવાબદારીઓ છે તે પણ નક્કી કરવામાં આવી છે। 5 કલાકે આ બેઠક મળવાની છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા અને ઓડા અંતર્ગત આવતા અલગ અલગ જે વિકાસના કાર્યો છે તેને લઈને કોર્પોરેટરો અને ગાંધીનગરના સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થશે અને નવા કોર્પોરેટરોને શક્યતા તે પણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી કેટલાક પાઠ પણ ભણાવીને જાય તે પ્રકારની શક્યતાઓ નકારી શકાય નહીં, કારણ કે પ્રથમ વખત ચૂંટાઈને આવનાર કોર્પોરેટરો છે તેમને પ્રજાહિતમાં કયા કયા પ્રકારના કાર્યો કરવા તેને લઈને પણ આ કોર્પોરેટરો છે તેમને અમિત શાહ પાઠ ભણાવશે। જી જી, ચોક્કસપણે કુશાંગ, માહિતી બદલ આભાર।